કેમ માણસ સ્ટ્રેટેજી વિશે વિચારતો નથી? સી, બીઇંગ આંત્રપ્રિન્યોર ઇઝ ધ બિગેસ્ટ રિસ્ક ઇન ટુડેઝ ટાઈમ. કંઈ પણ હોય, સમજો ચાની લારીવાળો હોય કે પછી ગમે એટલો મોટો એમ્પાયર માણસ ચલાવતું હોય, સૌથી મોટું રિસ્ક આજના સમયમાં શું? ધંધો કરવો. એકચ્યુઅલી માણસ વિચારવાનું બંધ ક્યારે કરી દે ખબર છે? કે જ્યારે એને ગીવ અપ કરી દીધું, એને એક્સેપ્ટ કરી દીધું હોય કે હવે આ જ છે ને આવું જ છે ને આવું જ રહેવાનું. દેટ ઇઝ વેર પીપલ સ્ટોપ થિંકિંગ એન્ડ દેટ ઇઝ વેર જે સ્ટ્રેટેજીવાળો એલિમેન્ટ છે ને, જે કોર છે, એ જતો રહેતો હોય છે. અને પછી છે ને માણસ રોજબરોજના કામની અંદર કન્ઝ્યુમ થઈ જાય. એક્સેપ્ટ કરી લે કે ભાઈ હવે જે છે આ જ ચલાવવાનું છે, આવી રીતે જ ચલાવવાનું છે અને મને આને આ રીતે જ ચલાવે, ક્યાં પહોંચવાનું. પછી એ શું કમ્ફર્ટેબલી અનકમ્ફર્ટેબલ થઈ ગયો હોય માણસ. બટ આ બધું કરીને છેલ્લે શું હાથમાં આવે કે ભાઈ એક એવા જંકશન ઉપર બિઝનેસ આવીને પહોંચી જાય કે જ્યાંથી પછી એની ગ્રોથ ટ્રેજેક્ટરીનો ક્વેશ્ચન થઈ જાય. સ્ટ્રેટેજીનું ઇમ્પોર્ટન્સ આટલું બધું છે મારા હિસાબે તો. Because if you keep on executing in the wrong direction with a inappropriate strategy, it is not going to take anywhere.